ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? ફાઇનલી ગુજરાતી મૂવી રાડો રિલીઝ થઈ ગઈ છે અને એઝ એક્સપેક્ટ કૃષ્ણદેવ યાજ્ઞિકે ગુજરાતી મૂવીની બાઉન્ડ્રી તોડીને આઉટ ઓફ સ્ટેડિયમ 6 લગાવી છે. અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લવ સ્ટોરી, ફેમિલી ડ્રામા એન્ડ ડિવોશનલ મૂવી બન્યા છે, જ્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકે પહેલી વખત ડાર્ક થ્રિલર મૂવી ઓડિયન્સને આપી છે. કરી દો, રસ્તાની બંને બાજુ બ્લોક કરી દો, કોઈ પણ વાહન અંદર ના આવવું જોઈએ. ડાર્ક થીમ સાથે સિનેમેટોગ્રાફી જોરદાર છે. બોલિવૂડની જેમ ફિલ્મમાં એક પણ ફાલતુ સોંગ નથી કોઈ લવ સ્ટોરી. મૂવીના એન્ડ સુધી એક સિરિયસ થ્રિલર થીમ જોવા મળશે. સ્પેશિયલી મને હિતુ કનોડિયાનો રોલ અને પરફોર્મન્સ ખૂબ જ ગમ્યા છે. ઓછા સ્ક્રીન પ્લેમાં પણ જોરદાર ઇમ્પેક્ટ. હેડ્સ ઓફ યાર. મૂવીની જો વાત કરીએ તો મૂવી એક જ શ્વાસે પીધેલી સોડા જેવી છે. થોડી પણ નજર હટી તો મજા નહીં આવે. અને આ મૂવીનો પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ કહી શકાય. પોઝિટિવ એટલે કે ઓડિયન્સની સીટ ઉપરથી હલવા નહીં દે, અને નેગેટિવ એટલે કે મૂવી એકદમ ઝડપથી ભાગતું લાગશે અને અમુક સીન જોઈને લોકોને સમજ પણ નહીં આવે કે ખરેખર શું થઈ રહ્યું છે. શરૂઆતની આ 30 મિનિટ પૈસા વસૂલ છે બસ. એક પછી એક બનતી ઘટનાઓ, એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે અને ઊભા થતા તોફાનની અસર સામાન્ય લોકો ઉપર કેવી પડે છે, તે સારી રીતે ફીલ કરાવી શકે છે આ 30 મિનિટ. મૂવીના બજેટની જો વાત કરીએ તો આ મૂવી 15 કરોડમાં બની છે અને મૂવી જોઈને અંદાજો લગાવી શકાય કે મૂવી કેટલી ખર્ચાળ છે. એકથી એક મોટા સ્ટારની કાસ્ટિંગ, હોસ્પિટલની તોડફોડ, તોફાનોના સીન ક્રિએટ કરવા કે સિનેમેટોગ્રાફી એટલી જબરદસ્ત છે કે બધા સીન રિયલ લાગે છે. વાત આપણા હીરોની આવે તો યશ સોનીએ સાબિત કરી દીધું કે કોમેડી ડ્રામા જ નહીં, એક સિરિયસ ઇન્ટેન્સ રોલ પણ એ સારી રીતે પ્લે કરી શકે છે. સાંજ સુધીમાં કેટલા ભેગા કરી શકીશ? 1000 થઈ જશે. મૂવીના અમુક સીન જો જતા કરીએ તો મૂવી જોરદાર છે, પણ આપણી ગુજરાતી ઓડિયન્સ લોજિક ના વિચારે એવું તો ન બને ને. અમુક લૂપહોલ્સ ઓડિયન્સના મનમાં ક્વેશ્ચન ઊભા કરી શકે છે. ડાર્ક થ્રિલર પર આવેલી આ પહેલી મૂવી અને એ પણ એટલું સારું પરફોર્મન્સ, ઇમ્પ્રેસિવ યાર. ફેમિલી અને લવ સ્ટોરી જોવાવાળી ઓડિયન્સને આ મૂવી કદાચ ના ગમે, પણ પોલિટિકલ થ્રિલર અને જેને વાયલન્સ ગમે છે તેના માટે આ મૂવી પરફેક્ટ છે. મૂવીનો એન્ડ કંઈક એવી રીતે બનાવ્યો છે કે તેની સિક્વલ બનાવી શકાય, અને જો સિક્વલ બનશે તો મૂવીના ઘણા એવા સેટ છે જે સામે આવી શકે એમ છે. તમને શું લાગે છે, આ મૂવીનો સેકન્ડ પાર્ટ આવશે? ફટાફટ કમેન્ટ કરીને જણાવો મને. બાકી આ વિડીયો ગમ્યો હોય અને હજુ પણ આવી અપડેટ જોવા માંગતા હો તો વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારી નવી વિડીયો સૌથી પહેલાં તમને મળે. આવું છું થોડી જ વારમાં. ત્યાં સુધી બાય બાય.